નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે યુનિવર્સિટી પેવેલિયન ખાતે બાળ રમતોત્સવ 2014નો મેયરના હસ્તે પ્રારંભ કરાયો હતો, પરંતુ અહીં રમતોમાં ભાગ લેનાર 2000 બાળકો માટે પીવાના પાણીની વ્યવસ્થા નહીં કરાતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમિતિ સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો રમતગમત ક્ષેત્રે ભાગ લઈ શહેરનું ગૌરવ વધારે તે માટે આજે યુનિવર્સિટી પેવેલિયન ખાતે બાળ રમતોત્સવ 2014નો પ્રારંભ મેયર ભરત શાહના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ કે રોકડિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। યુનિવર્સિટી પેવેલિયન ખાતે શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત બાળ રમતોત્સવ 2014માં લંગડી, ખોખો, દોડ, ક્રિકેટ જેવી વિવિધ રમતોમાં 2000 ઉપરાંત વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। જ્યારે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ બાળ રમતોત્સવમાં ભાગ લઈ શિક્ષણ સમિતિની સુંદર પ્રતિભા પ્રદર્શિત કરતા હોય ત્યારે શિક્ષણ સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓએ બાળકો માટે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં પણ કાચું કાપ્યું હતું, જેને લઈ શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી હતી। જગની મિનરલ વોટરના જગની જ વ્યવસ્થા કરવામાં આવી છે। તદુપરાંત MS યુનિવર્સિટીનું જે પેવેલિયનનું ગ્રાઉન્ડ છે તેમાં પણ પીવાનું પાણી ઉપલબ્ધ છે। જે પીપળા મૂકવામાં આવ્યા છે તે હાથ અને પગ ધોવા આ બાળકો આજે આ માતાની ગોદમાં આડોટશે તો સ્વાભાવિક રૂપે તેમના કપડાં, તેમના હાથ પગ ગંદા થશે, તો આ પીપળામાં પાણી જે ભરવામાં આવ્યું છે તેનાથી તેનો હાથ, પગ અને મોઢું રમતના અંતે ધોઈ શકે તેના માટે આ ભરવામાં આવ્યું છે। પીવાનું પાણી MS યુનિવર્સિટીમાં તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ છે અને પીપળાનો ઓર્ડર આપવામાં આવે છે। આખો દિવસ રમોત્સવ આવવાનો છે, 10 વાગ્યા સુધી પીવાનું પાણી। હા, જગની મિનરલ વોટરના જગની વ્યવસ્થા કરવામાં આવી છે।